ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ કે અત્યારે હું આવ્યો છું ખેતરમાં. ટેમ્પાને ખેતરમાં નાખ્યો છે. એમાં એવું છે, મારે આ અમારા શેઠે જમીન લીધી છે. પાઇપ તાર ના હોય ને મારે વાદારમાં મિત્રો પાઇપ ઉતારવાના છે અહીંયા, અને આપણે બાજુમાં ક્યાંક ખાલી કરવાના છે. ટેમ્પો તો લઈ આવ્યા છે ખેતરમાં, પણ ભરેલો હતો એટલે વાંધો નથી આવતો. ખાલી છે તો નક્કી નથી, આમાં ટાયર ફરી જાય. પાઇપ ભરીને તો પહોંચી ગયો તો ઉતારવાળા મજૂર આવ્યા નથી, ખાલી કરવાના છે. હાઈ છે, હવે મજૂર આવે તો અહીંયા ભેગું થાય. આ સુધી તો કંઈક આવે ને, આ ઉતારવાના છે. કેમ કે ભરેલી ગાડી તો મારી અંદર ફરી ગઈ છે. હવે ખાલી ગાડી કાઢવામાં લોચા છે. આ ખેતરમાં તો ખાલી ગાડીમાં ટાયર ફરી જાય. જોઈશે હવે કઈ રીતના સેટિંગ થાય છે. નીકળી જાય તો સારું, નકર વાહ સુધી રિવર્સ જવું છે પાછું. વારે લેવું અમે નક્કી નથી. ગાડી જો ખૂટી જાય તો અમારે આવીને બપોર 5 તારીખ તો ઘરે આવી ગયો હતો જમવા. હજી 11:15 વાગે છે. કેમ કે આ રૂમ બંધ હતો છે. આજ ફ્રેન્ડ્સ ને આંગણવાડીએ લઈ ગયા હતા, એટલે એને 3 ઇન્જેક્શન મળ્યા છે હાથ મારા પગમાં. એને આપણે આજે રમાડવાની મનાઈ છે એક દી, કેમ કે હાથ મારા પગમાં બે દુખ છે. કુલર ચાલુ કરી દીધું છે, કેમ કે કુલર ચાલુ હોય તો જ હોય છે. બાકી આ ગરમી એટલી છે ને કે ગરમીમાં એ હોતો નથી. કે રાઈતે અમારે એમ જ થાય કે રાઈતે કુલર ચાલુ સ્પેશિયલ એની માથે રાખી થઈ હોય. બાકી તો અમારે જાગવાનું છે. જ્યાં સુધી એની નીંદર પૂરી ન થાય ત્યાં સુધી એને કુવા જ દેવાનો. અમે તો એને ઉઠાડતા નથી. બપોરનો એક જમીન તરત આવી ગયો છો. ગાડી મારી ભરાય છે, કેમ કે હમણાં 2-3 દિવસે એવું છે ને, એક જ ફેરો કરવાનો થાય છે, પણ તડકા ધોમનો જ કરવાનો થાય છે. સવારમાં કંઈ કામ ન હોય અને બપોર પછી આવા ટાણે જમીન તરત જ નીકળવાનું થાય. નીંદરે ન થાય ને કાંઈ નહીં. અત્યારે હું જાય એટલે 4-5 વાગે પાછો આવે, તો એમાં આપણે શું કરી લઈએ? નીંદરે ન થાય ને તડકાનું જ કામ કરવાનું. વાંધો નહીં, જોઈશે આપણી ગાડી ભરાય છે કે શું છે. બેલામાં અંદર છે.